નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ નીતિ સંબંધી સુંદર વિચારોનો આ એક સંગ્રહ છે. નીતિ એટલે જીવનને કેવા રસ્તે પસાર કરવું, જીવનનો એક મેપ, કઈ દિશાની અંદરમાં જીવનને આગળ વધારવું. જેમ આકાશની અંદરમાં ઉડનારા વિમાનનો પણ એક રસ્તો ફિક્સ હોય છે. ચલો રોડ ઉપર ચાલનારા વાહનો માટે તો એક રોડ દેખાય આંખની સામે, પણ આકાશની અંદરમાં ઉડનારા વિમાનો માટેનો પણ એક સુનિશ્ચિત રસ્તો હોય, એક મેપ હોય. તો આપણા જીવનને આપણે કઈ જગ્યાએ લઈ જવું એનો એક કોઈક મેપ એટલે નીતિ. આવા નીતિના 300 ઉપરના વાક્યો રોજ આપણને સવારના સમયની અંદરમાં એક ભેટ તરીકે આપે છે. આપણું તો સદનસીબ છે કે આટલા કાળના ભયંકર પ્રવાહની અંદરમાં આ ગ્રંથ બચી ગયો. આવા તો કેટલાય ગ્રંથ રત્નો ખતમ થઈ ગયા. 1100 વર્ષના સમયની અંદરમાં કેટલી સત્તાઓ બદલાઈ, કેટલા યુગ બદલાયા, કેટલા રાજકારણના સમીકરણો બદલાઈ ગયા, કેટલી બધી ઉથલ પાથલો થઈ ગઈ, કેટલી બધી કુદરતી આપદો આવી ગઈ. ભૂકંપ, પાણીના પૂર, સુનામી, માઝામુખી નદીઓએ, ભયંકર વરસાદ, આગ લાગી હોય, તબાહી મચી હોય, એવા કેટલા બધા પ્રસંગો બન્યા હશે. પણ એ બધાના પ્રવાહની અંદરમાં એક કાલજયી ગ્રંથ આ એક બચી ગયો આપણા માટે. આવા તો જીન શાસનના હજારો અને સેંકડો ગ્રંથો છે. તો રોજ એક નવો વિચાર પ્રમાણે આપણને આ એક વિચાર મળતો હોય છે. તો આજે આપણે પહોંચ્યા છીએ 81 નંબરના વિચાર ઉપર. 81 નંબરનો વિચાર. વિષ નિષેક ઇવ દુરાચાર સર્વાન ગુણાન દૂષયતી. સરસ મજાનું આ એક સૂત્ર છે. વિષ નિષેક ઇવ દુરાચાર સર્વાન ગુણાન દૂષયતી. વિષ નિષેક એટલે ઝેરનો છંટકાવ. કોઈક એવી સરસ મજાની ખાવા પીવાની વસ્તુ હોય, એટલી સુંદર હોય, એટલી અદ્ભુત દેખાતી હોય, એવી સોળમ સુગંધ એમાંથી આવતી હોય, પરંતુ કોઈક આપણને કે દોસ્ત આટલો સુંદર દેખાતો દૂધપાક, આટલા સરસ મજાના દેખાતા સ્વાદિષ્ટ ગુલાબજાંબુ, સરસ મજાના કેસરથી લથપથ એવા રસમલાઈ કે રસગુલ્લા, પરંતુ કોઈકે એની ઉપર ઝેરનો છંટકાવ થયેલો છે, આની ઉપર ઝેર ભભરાવવામાં આવ્યું છે, આની ઉપર ઝેર મૂકવાની અંદરમાં આવ્યું છે. તો કેમ બધા એનો દૂષણ કરવા માંડે? ભાઈ જવા દો, નથી જોઈતું, ખરાબ છે, ગંદુ છે. દેખાવની અંદરમાં સુંદર દેખાય છે, દેખાવની અંદરમાં સરસ છે, સુંદર દેખાય છે, પરંતુ ઝેરનો છંટકાવ થયા પછી બધા જ વસ્તુઓ માણસો જેમ એના દોષ ગાવા માંડે, એનો બહિષ્કાર કરવાની અંદરમાં આવે. એમ આ ગ્રંથકાર મહાત્મા આપણને એક નવા વિચારમાં એક નવો નીતિનો માર્ગ બતાવે છે કે વિષ નિષેક એવ, ઝેરના છંટકાવની જેમ આ એક દુરાચાર છે. જેમ ભોજન માટે ઝેર ખરાબ છે, ભોજન માટે ઝેરનો છંટકાવ જેમ ખરાબ ગણાતો હોય છે, એવી જ રીતે આ એક વિષનો નિષેક એના જેવો એક દુરાચાર છે જે સર્વ ગુણોને દૂષિત બનાવી નાખે છે. વ્યક્તિએ પોતાના જીવનની અંદરમાં નમ્રતા, ઉદારતા, સૌજન્ય, કૃતજ્ઞતા, ગંભીરતા, વિનય, વિવેક, તપસ્યા, પરોપકાર, એટલા બધા સરસ મજાના કાર્યો કર્યા હોય, એટલું એનું જીવન મગમગતું હોય, પરંતુ કોઈક એક દુરાચાર એ એના જીવનને વિષ નિષેક એવા ઝેરના છંટકાવની જેમ બધા જ ગુણોને એ દૂષિત બનાવી નાખે છે. હવે તમે જોજો, દૂધપાકની અંદરમાં રહેલું દૂધ સારું છે, બદામ સરસ છે, કેસર સારામાં સારું છે, અંદરમાં સાકર પણ સરસ નાખી છે, ઇલાયચી, કેસર, કસ્તુરી અને અંબર સરસ નાખ્યું છે. આ બધી જ વસ્તુઓ સરસ છે, બધા જ ગુણો સારા છે દૂધની અંદરમાં. પણ એક ચીજ, ઝેરનો છંટકાવ આખા દૂધપાકના તપેલાને ખતમ કરી નાખે, દૂષિત બનાવી નાખે છે. એમ કોઈ એક વ્યક્તિ ઉત્તમ છે, સજ્જન છે, ખાનદાન છે, પરોપકારી છે, ગુણવાન છે, વિનયી છે, નમ્ર છે, ક્ષમાશીલ છે, અધ્યયનવાળો છે, બુદ્ધિશાળી છે, પરગજુ છે, આ બધું જ છે.
પણ એક વિષ નિષેક એવ, ઝેરના છંટકાવ જેવો એક દુરાચાર જો એના જીવનની અંદરમાં પ્રવેશી જાય છે અને આખી જિંદગીને ખતમ કરી નાખે છે. મેં એવા કેટલાય યુવકોને જોયા છે જે એટલા સારા છે, સજ્જન છે, ભલા છે, ભોળા છે, પરિવારના રક્ષક છે, પરગજુ છે, પરોપકારી છે, બધાને સહાય કરે છે, પણ કોઈક એક દારૂ પીવાનું વ્યસન, જુગાર ખેલવાનું વ્યસન, અથવા તો કોઈક એવા 7 વ્યસનમાંથી કોઈક પણ એવું વ્યસન જ્યારે લાગુ પડી જાય છે ત્યારે એમ લાગે કે આ સૂત્ર જાણે કે એવી વ્યક્તિ માટે બનાવવામાં આવ્યું છે. બધા જ ગુણો છે એના જીવનમાં, સર્વાન ગુણાન શબ્દ લખ્યો છે, સર્વ ગુણોને દૂષિત બનાવે છે દુરાચાર, વિષ નિષેકની જેમ. હવે ગુલાબ જાંબુની અંદરમાં બધી જ વસ્તુ સારી છે, માવો સારો છે, અંદરની ચાસણી પણ સારી છે, એની મીઠાઈ પણ, એની મીઠાશ પણ સરસ છે, દેખાવ પણ સુંદર દેખાય છે, આ બધું જ છે. એના સર્વ ગુણોને દૂષિત કોણે બનાવી નાખ્યો? વિષ નિષેકે, ઝેરનો છંટકાવ. ઝેરના બુંદ અગર એની ઉપર છાંટી દેવામાં આવ્યા અને બધા જ સારા દેખાતા ગુલાબજાંબુ હવે કોઈ અડવા તૈયાર નથી. બસ એવી જ રીતે એક વ્યક્તિ સર્વ ગુણોથી સંપન્ન છે, સર્વાન ગુણાન, સર્વ ગુણ બતાવ્યા છે. જે ગુણો જીવનમાં લાવવા તકલીફ પડે એવા બધા જ ગુણો છે, પરંતુ એક દુરાચાર એના જીવનને આખું નાખું બગાડી નાખે. તમે જોજો, મમ્મણ શેઠ છે ને, મમ્મણ શેઠ, પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં થયેલા મમ્મણ શેઠ, એની જો પોઝિટિવ સાઈડ આપણે જોવી હોય ને તો એ વ્યક્તિએ જીવનમાં ક્યારે વ્યસન નથી કર્યા, ક્યારે કોઈ હોટલોમાં નથી ગયો. એ જમાનાની અંદરમાં જે પણ મોજ શોખ હશે, ભોગ વિલાસો હશે, કોઈ પણ જાતની એને ફેશન નથી કરી. અરે એ જમાનામાં કોઈક તો ફેશન હશે ને. એ જમાનાની અંદરમાં આટલા મોટા કરોડપતિ કોઈક તો એવા વિશિષ્ટ વસ્ત્રો પહેરતા હશે, ચિનાનસુક ને એવા બધા વસ્ત્રો જે શાસ્ત્રોમાં વર્ણન આવે છે, તો એવા એને વસ્ત્ર નથી પહેર્યા. જિંદગીભર માટે 2 જ વસ્તુ ખાધી છે, ચોરા અને વાલ. બસ આ 2 જ વસ્તુ ખાઈને પણ જિંદગી પસાર કરી. એટલે કેટલો મોટો ત્યાગી થઈ ગયો, કેટલી બધી વસ્તુઓનો ત્યાગ કરી દીધો. ન કપડાનો શોખ, ન મોશોકનો શોખ. અને એ જમાનાની અંદરમાં પણ જે ફરવાના સ્થળો હશે, જેમ આજે પણ ઘણા વ્યક્તિઓ ફરવાના સ્થળ ઉપર જાય, હિલ સ્ટેશન ઉપર જાય, પરિવાર સાથે જાય, મોજ મજા કરે. એક પણ દિવસ એ પોતાના ઘરમાંથી આવી રીતે ફરવા માટે નથી ગયો, ખુલ્લા પગે ચાલ્યો છે. નથી સોના ચાંદીના રથ વાપર્યા, નથી ઘોડા વાપર્યા, નથી એને પોતાના જીવનની અંદરમાં કોઈ કપડાં પહેર્યા, પોતડી પહેરીને પોતાનું જીવનનું ગુજરાન ચલાવતો હતો. અબજો પતિ હોવા છતાં પણ સૈનિક રાજાના દરબારની અંદરમાં ન હોય એવા રત્નો જેની પાસે પડેલા હતા. આવું અભયકુમારે આવીને જ્યારે બતાવ્યું અને સૈનિક રાજા જ્યારે જોવાની અંદરમાં ગયા, સૈનિક રાજાની આંખો પોરી થઈ ગઈ છે. એના રોમની અંદરમાં, રૂવાડાની અંદરમાં એક આશ્ચર્યની લહેરકી પેદા થઈ ગઈ. યાર, ઇતના શ્રીમંત, ઇતના ધનવાન, ઇતના અમીર, અને એ વ્યક્તિ આવી જિંદગી જીવે, એક પણ જાતનો શોખ નહીં, છતાં પણ એનો ત્યાગ, એની આ સાદગી, એની આ જે પણ ગણો એ જીવનની સચ્ચાઈ એ ક્યારેય પણ પ્રશંસનીય નથી બની. કેમ? એક લોભ નામનો દુરાચાર એના જીવનની અંદરમાં પેંધી ગયો. બસ એક લોભનો દુરાચાર, ક્યારેક ક્રોધનો દુરાચાર આવે, ક્યારેક માયાનો દુરાચાર આવે, ક્યારેક અભિમાનનો દુરાચાર આવે. હવે એક વ્યક્તિ છે ને એટલી બધી સારી છે, એના માતા પિતા પણ કહે, સાહેબ આ દીકરો એટલો અમારો ખાનદાન છે, એટલો ઉત્તમ છે, સાહેબ પૈસા તો આમ પાણીની જેમ ખર્ચી નાખે, અમે બીમાર પડીએ તો સાહેબ અડધો થઈ જાય. એ પોતાના પરિવાર, પત્ની, સાહેબ એની બહેનોનું એટલું બધું ધ્યાન રાખે છે, ગુરુદેવ અમારું એટલું બધું ધ્યાન રાખે છે. પણ સાહેબ એક તકલીફ છે, એનો ક્રોધ જ્યારે ચડે છે ને ત્યારે આ માણસ રાક્ષસ બની જાય છે. પછી ગુરુદેવ કશું જ નથી જોતો, એક સમય ન જોવે, સ્થળ ન જોવે, ભાન ન જોવે, કોણ ઊભો છે, કઈ જગ્યાએ ઊભા છીએ, કાંઈ નહીં સાહેબ, ખૂન કરવા સુધી પહોંચી જાય. પછી પર સાહેબ બહુ ડાયો. તો શું કરવાનું? આવો એક દુરાચાર, સર્વાન ગુણાન દૂષયતી વિષ નિષેકૈવ. આ એક ક્રોધના નામના ઝેરનો છંટકાવ થયો અને આ યુવકના જીવનની બધી જ ગુણોની મીઠાઈ અખાદ્ય બની ગઈ, અભક્ષ્ય બની ગઈ. કોઈ એની સામે જોવા તૈયાર નહીં થાય. આવા કેટલાય ક્રોધી વ્યક્તિઓએ પોતાના જીવનની અંદરમાં આ એક ક્રોધના કારણે, દુરાચાર એટલે શું કહેવાય ખબર છે? શિષ્ટ પુરુષોને આપણું એવું આચરણ હોય કે જે શિષ્ટ પુરુષોને જાણ થઈ જાય તો આપણું મસ્તક શરમથી ઝૂકી જાય, આને કહેવાય છે દુરાચાર. આવો કોઈ પણ દુરાચાર હોય, પછી પરસ્ત્રી ગમન પણ હોય, દારૂ પીવાનું પણ હોય, પછી લોભ નામનો હોય, ક્રોધ નામનો હોય, માન નામનો હોય, અભિમાન નામનો હોય, કોઈ પણ હોય, ભ્રષ્ટાચાર નામનો હોય કે અયોગ્ય વર્તનનો હોય, કોઈ પણ દુરાચાર હોય. વ્યક્તિ ભલે એની બધી બાજુ સારી છે, બધી ઉત્તમ છે, અરે ખેતર સારું છે, માટી સારી છે, વિશાળ ખેતર છે, બધું જ બરોબર છે,
પણ કોઈ કે ભાઈ આ માટીની અંદરમાં ઝેર નાખવાની અંદરમાં આવ્યું છે, આ ખેતરને ઝેરથી સિંચી દેવામાં આવ્યું છે, કોણ એની ઉપર ખેતી કરવાનું, કોણ એમાંથી પાક લેવાનું. બસ આ મહાત્મા આપણને ચેતવે છે કે બધું જ સારું છે, તો આવો એક દુરાચાર માટે તમે કેમ દરવાજા ખોલી નાખ્યા? બંધ કરી દો, એને જીવનમાંથી હટાવી દો. તમે જોજો, આમ અપેક્ષાએ જોવા માટે જઈએ ને તો રામચંદ્રજી કરતા પણ એક રાવણ એક અલગ અપેક્ષાએ મહાન હતો. રાવણના રાજ્યની અંદરમાં લોકો સુખી હતા. રાવણે ક્યારે કોઈને પરેશાન નથી કર્યા. રાવણની પ્રજાએ ક્યારે રાવણ માટે ફરિયાદ નથી કરી. રાવણના માટે ક્યારે મંદોદરીએ પણ ફરિયાદ નથી કરી. અરે ઉપરથી રાવણ એવી બાધા લઈને બેઠેલા હતા, આપણે આ જૈન રામાયણ પ્રમાણે, કે જે દિવસે પરસ્ત્રી મને ન ઈચ્છે ને તો એની સાથે મારે બલજબરી પણ નહીં કરવાની. એ જ્યારે રાજકુમાર અવસ્થામાં હતો અને એને કેવળજ્ઞાની મહાત્માને પૂછ્યું કે ગુરુદેવ, મારું મોત કેવી રીતે થવાનું, મારા મોતની અંદરમાં શું નિમિત્ત બનવાનું? અને એ વખતે કેવળજ્ઞાની મહાત્માએ કીધું કે પરસ્ત્રીના કારણે, એક પરાઈ સ્ત્રીના મોહ કરવાના કારણે તમારું મોત થવાનું છે. બાકી તમને કોઈ પણ મારી નહીં શકે. હજાર વિદ્યાઓનો માલિક હતો, બલવાન હતો, રૂપવાન હતો, એક શ્રીલંકાનો રાજા હતો, 3 જગતનો સ્વામી કહેવાતો હતો. આટલો સમૃદ્ધ. રામચંદ્રજીનું તો રાજ્ય નાનું હતું, એની સામે રાવણનું રાજ્ય મોટું હતું. વિદ્યાઓનો માલિક, વિદ્વાન હતો, ગ્રંથોને ભણેલો હતો, ગ્રંથ બનાવતો હતો. અરે એના ઘરની અંદરમાં શાંતિનાથ પરમાત્માનું એને જે જિનાલય બનાવ્યું હતું. રામચંદ્રજી જ્યારે યુદ્ધ જીતીને સૌથી પહેલા લંકામાં પ્રવેશ કરે છે ત્યારે વિભીષણને કહે છે કે વિભીષણ, હમણાં કશું જ નથી જવું, રાજમહેલમાં પણ નથી જવું, રાજ દરબારમાં પણ નથી જવું, મારે સૌથી પહેલા જવું છે તારા ભાઈએ બનાવેલા ગૃહ જિનાલયમાં. અરે એટલી બધી એની પ્રશંસા સાંભળી છે. એ જે રીતે ભક્તિ કરતો હતો. અરે અષ્ટાપદ પર્વત ઉપર ગયા પછી રાવણે જે ભક્તિ કરી છે, તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું છે. શું રાવણ જેવો તેવો હતો? આટલો મહાન રાવણ, આટલો ગુણવાન, સર્વાંગ સંપૂર્ણ. રામચંદ્રજી કરતા પણ એક સ્ટેપ આગળ હતો, વૈભવમાં, રૂપમાં, શક્તિમાં, તાકાતમાં અને વિદ્યાઓના અભ્યાસની અંદરમાં. છતાં પણ કેમ પતન થયું? બસ એક માન નામનો દુરાચાર. જો રાવણે છે ને સીતા સાથે ખિલવાડ નથી કર્યો, દુશ્મનના ઘરમાં રહેલી પણ સીતા રાવણ જેવા પુરુષ પાસે સુરક્ષિત હતી. આજે ઘરની અંદરમાં રહેલા સ્વજનો પાસે પણ સ્ત્રી સુરક્ષિત નથી. અને રાવણના ઘરમાં 12 વર્ષ રહી છે સીતા, 12 વર્ષ. છતાં પણ સીતા ઉપર ક્યારે બલજબરી નથી કરી, બધું જ કરી શકતો હતો. પણ એક સદાચાર હતો, એક અપેક્ષાએ મર્યાદાનું પાલન કરનારો હતો. પણ માર ક્યાં ખાઈ ગયો ખબર છે? માન નામનો દુરાચાર. એટલે અયોધ્યાનું યુદ્ધ જીતી અને જ્યારે રામચંદ્રજી શ્રીલંકાનું યુદ્ધ જીતીને જ્યારે અયોધ્યામાં રામચંદ્રજી પાછા પધાર્યા, એટલે માતા કૌશલ્યાએ પૂછ્યું રામચંદ્રજીને કે બેટા, રામ કો કિસને મારા? તારે એ વખતે રામચંદ્રજીએ કીધું કે માં, रावण को मैंने नहीं मारा, रावण को मैंने मारा है. तो बेटा तूने नहीं मारा तो तूने कैसे मारा? मां, मैंने नहीं मारा, मतलब मैंने नहीं मारा है, राम ने नहीं मारा है, उसको उसके मैंने मारा है. એને એના અહંકારે મારી નાખ્યો. એ જો એને ખાલી અહંકાર મૂકી દીધો હોત ને, વિભીષણ સમજાવવાની અંદરમાં ગયા કે મોટા ભાઈ, આપી તો ને પરાઈ સ્ત્રી છે, તમે એનો ઉપયોગ તો નથી જ કર્યો, તમે મર્યાદા જાળવી છે, તમે નક્કી કર્યું છે કે સીતા ઈષ્ટતી નથી તો મારે એની સાથે કોઈ પણ જાતનો દુષ્ટ વ્યવહાર નથી કરવો, અને તમે નિયમ લીધો છે, તમે નિયમ જાળવી પણ બતાવ્યો છે, તો આપી દો ને. રામચંદ્રજી આવ્યા છે, શું કામ આટલું બધું યુદ્ધ કરવાનું? આપણી સોનાની લંકા સળગીને સાફ થઈ જવાની. અરે વિભીષણ, જોઈ લે મારી તાકાત. રામને મારી તાકાત બતાવીને પછી હું એને આપું. રામ જોઈ તો લે કે રાવણની શું તાકાત છે. મોટા ભાઈ, આખી દુનિયા સમજે તમારી શું તાકાત છે. આખી દુનિયાને ખબર છે તમે કેવા પાવરફુલ છો. આખી દુનિયાનો બાલ બચ્ચો જાણે છે કે આપ કિતને પાવરફુલ हो. बड़े भैया दे दो, नहीं करना है युद्ध, फोकट का नुकसान जाएगा. પણ એક માન નામનો દુરાચાર એવો નડી ગયો કે બસ સીતા સોંપીશ ખરો, પણ રામને હરાવીને, એનું નાક કાપીને, એને પગની અંદરમાં ઝુકાવીને લઈ જા તારી સીતા. આવી સીતા મને ઘણી મળતી હશે. જોજો, રાવણનો સદાચાર જોઈ લેજો. એક બીજો સદાચાર કે પરાઈ સ્ત્રી નથી ઈચ્છતી તો એની અને હાથ પણ નથી લગાડતો. બાકી 12 વર્ષની અંદરમાં સીતાની શું તાકાત હતી કે રાવણ ગમે તે કરી શકતો હતો એના શરીરની સાથે. સીતાની શું તાકાત? સીતા તો એક અબલા સ્ત્રી હતી, રાજકુંવરી હતી, અને એકદમ નમણી નાર હતી. શું તાકાત હતી એની? અને ક્યાં રાવણનું બલ અને ક્યાં સીતાની સામાન્ય શક્તિ? પણ સીતાની બલજબરી ઉપર એને કશું જ નથી કર્યું. સીતા ઉપર એની અનિચ્છાએ કશું જ નથી કર્યું. આટલો બધો સર્વગુણવાળો રાવણ
એક માન નામના દુરાચારના કારણે ખતમ થઈ ગયો. સર્વાન ગુણાન દુષયતી વિષ નિષેક ઇવ. કેટલી કરુણ વાત બતાવી નાખી. આપણા જીવનમાં બધું જ છે, પણ એક કલંક એવું છે ને કે દરેક વ્યક્તિની અંદરમાં કોઈક એવો દુરાચાર ઘૂસી જાય છે. દુરાચાર એટલે આજની ભાષામાં કહેવું હોય તો વાયરસ. કોમ્પ્યુટર સરસ, એનું ઓપરેટની સિસ્ટમ સરસ, એનું માઉસ સરસ, એનું કીપેડ સરસ, એનો લુક સરસ, લેટેસ્ટમાં લેટેસ્ટ કોમ્પ્યુટર છે, પણ કમનસીબે એક વાયરસ એવો અંદરમાં ઘૂસી ગયો છે કે બધી જ ફાઇલો દૂષિત બનાવી નાખી અને બધા જ ડેટાને ભૂસીને સાફ કરી નાખે. એક નાનકડા વાયરસ છે. બસ આ દુરાચાર એટલે વાયરસ. આપણા જીવનના બધા જ ડેટા, બધું જ આપણા જીવનની સારપ, બધી આપણા જીવનની ઉત્તમતા એને એવી ચપટીની અંદરમાં ચોરીને સાફ કરી નાખે છે કે આખો પરિવાર રસ્તા ઉપર રઝળતો થઈ જાય. એક વધુ પડતા પૈસા કમાવાની એક લાલચ આ પણ દુરાચાર છે. અને એની અંદરમાં એટલું મોટું સાહસ કરી નાખે કે આખો પરિવાર તો પાયમાલ થઈ ગયો. મેં મુંબઈની અંદરમાં એવા ભાઈઓ જોયા છે કે ભાવના સારી હતી કે ચલ બસ રાતોરાત પૈસા કમાઈ લઉં અને પરિવારને સરસ મજાના ઘરની અંદરમાં લઈ જવો છે. અને આ એક ભાવનાના કારણે પણ એક લોભ નામનો દુરાચાર, એક કહેવાય ને કે અવિચારી સાહસ, એનો દુરાચાર, અને એ માણસને એવો પછાડી નાખ્યો. એવા પણ શાવકો જોયા છે. જૈન શાવકો સારામાં સારા ગણાતા, ચડાવવા લેતા હતા, શ્રી સંઘના વખાણ કરતા હતા. સાહેબ શું ભાઈ હતા સાહેબ. દરેક ચડાવવામાં પૈસા માગો એટલા લખાવી દેતા હતા. સાહેબ એટલો ઉદાર, એટલો સજ્જન. આ માણસ સાહેબ આવું કેમ કરી શકે? અને આ લાલચના કારણે, એક લોભના કારણે એવો ફસાઈ ગયો કે 22માં મારેથી એને કૂદકો મારીને આપઘાત કરવો પડ્યો. આવા દુરાચાર કેટલા લોકોના જીવનને ખેદાન મેદાન બનાવી દેતા હશે. માટે જ આવા દયાળુ મહાત્મા આપણને સમજાવે છે કે દોસ્ત, શું કામ આટલી સરસ જીવન છે એને શું કામ દૂષિત બનાવી દે છે? એક નાનકડા દુરાચારના કારણે. તારી આટલી સરસ મજાની લાઈફ છે, તું આટલો ઉત્તમ છે, સર્વશક્તિમાન છે, સર્વગુણ સંપન્ન છે, તારી પાસે પુણ્ય છે, હોશિયારી છે, બધું જ છે. તમે જોજો, મથુરાના મંગુ આચાર્ય હતા, યુગ પ્રધાન સમાન આચાર્ય, 500 શિષ્યોના ગુરુ હતા, યુગ પ્રધાન સમાન ગણાતા હતા. પણ એક આહાર સંજ્ઞાનો દુરાચાર એવો નડી ગયો કે જે આચાર્ય ભગવાન જીન શાસનની સેવાના પ્રભાવના કારણે કદાચ એ ભવની અંદરમાં કેવળ જ્ઞાન અથવા તો ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને કઈ ઉચ્ચ સદગતિઓમાં ગયા હોત, એના બદલે એ મહાત્મા મથુરાના ખારના જક્ષ તરીકે ઉત્પન્ન થઈ ગયા, યક્ષ બની ગયા. કેવું અધપતન! વિષ નિષેક ઇવ સર્વાન ગુણાન દુષયતી દુરાચાર. આ એક જીવનમાં દુરાચાર એટલે વાયરસ. કોઈ પણ એવી નાનકડી બાબત જે એની મમત બની જાય. સર્વ જીતેલી બાજી, આવો એક નાનકડો દુરાચાર ખતમ કરી નાખે. આખી બાજી એના હાથમાં હતી, જીતાયેલી હતી. તમે જોઈ લો દુર્યોધનને ગ્રંથોની અંદરમાં સુયોધન બતાવ્યો છે. જ્યારે 5 પાંડવો જંગલની અંદરમાં વનવાસ વિતાવવા માટે ગયા અને એ પછી દુર્યોધને જે રીતે રાજ કર્યું છે ને, અને એક વખત જ્યારે સુરોચન નામનો એક માણસ જંગલની અંદરમાં જાય છે અને પાંડવોના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર પૂછે છે કે ભાઈ દુર્યોધનના રાજની અંદરમાં સરસ ચાલે છે, અને પછી એ જે વર્ણન કરે છે ને એની ઉપર આખું એક કાવ્ય બન્યું છે. અને એમાં લખે છે કે સાહેબ, શું એ રાજ્ય કરે છે, શું એ પ્રતાપી છે, શું એ ન્યાયમાં નિષ્ણાત છે, શું એ પક્ષપાત વગર રાજ્ય કરે છે, એટલું રાજ્યને સમૃદ્ધ બનાવી દીધું છે. આટલો સરસ શાસક દુર્યોધન કેમ પાયમાલ થઈ ગયો? કેમ આજે દુનિયા એની નામ ઉપર થૂંકે છે? કેમ આજે રાવણના પુતળા જલાવવાની અંદરમાં આવે છે? શું રાવણ શું ખોટો હતો? અરે ખોટો કેવી રીતે કહી શકાય? મેં ગુજરાતીમાં વાક્ય વાંચ્યું હતું કે 10 માથા અને 20 આંખો હતી. 10 માથા, 20 આંખો હતી અને 20 હાથ હતા, છતાં પણ 20 આંખ હતી. 10 માથા ઉપર રહેલી 20 આંખો, છતાં પણ એ આંખો દ્વારા સીતાને ક્યારેય એને ખરાબ નજરે જોયા નથી. અને આજે 2 નજરવાળા માણસો, માત્ર બે આંખ છે અને 2 નજર છે, એવા માણસો એક પણ સ્ત્રીને જ્યારે જોવા માટે છોડતા નથી. આટલો ઉત્તમ ગણાતો રાવણ, આટલો સુયોધન ગણાતો દુર્યોધન કેમ દુર્યોધન બની ગયો? કેમ દુષ્ટ શાસક બની ગયો? એક દુરાચાર. બસ એક અહંકાર ગયા ને બંને જણા અહંકારમાં ગયા. અરે શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ટિકાર બનીને સમજાવ્યું હતું કે સોંપી દે ને ભાઈ, શું કામ આ બધા યુદ્ધ કરવા છે? મૂકી દે ને આ ઝંઝટ, હું પાંડવોને સમજાવી દઈશ. બસ તું ખાલી 5 શહેર આપી દે, 5 મોટા ગામ આપી દે, 5 ભાઈઓ પછી પોતાની રીતે જીવી લેશે. સાહેબ જોઈએ તો યુદ્ધના મેદાનમાં આવી જાય,
બાકી 100ના અગ્રભાગ જેટલી જમીન નહીં મળી શકે. હવે શ્રી કૃષ્ણ ભગવાન જેવા સમજાવી શકે. જ્યારે એને કીધું કે દુર્યોધન, જંગ મંડાશે, લોહીની નદીઓ વહેવાની, ભયંકર કટલે આમ મચવાની, હિન્દુસ્તાનના વીર પુરુષો ખતમ થઈ જવાના, આ ધરતી ન ધણિયાતી બની જવાની. સાહેબ, બધી વાત બરોબર છે. જોઈએ છે તો યુદ્ધના મેદાનમાં આવી જાય. અહીંયા તો 100ના અગ્રભાગ જેટલી પણ જગ્યા નહીં મળે. અને કમનસીબી એવી હતી કે યુદ્ધ થયું. શું થયું? દુર્યોધનનું માથું રગડોરાઈ ગયું. આજે ઇતિહાસની અંદરમાં કલંકિત પુરુષ તરીકે યાદ કરવામાં આવે છે. કેમ આવું? દુરાચાર નડી ગયો. જો જેટલા પણ મહાન શાસકો હતા ને, અને ખબર નહીં કમનસીબી એવી છે જે શક્તિમાન છે, જે કંઈક દુનિયાની અંદરમાં પ્રભાવ પાડી શકે એમ છે, જેની પાસે કંઈક પાવર છે, એ જ વ્યક્તિને આવો કોઈ દુરાચારનો વાયરસ નડી જતો હોય છે. સામાન્ય માણસ છે ને, એને તો આવો કોઈ દુરાચાર નડતો નથી. એ બચારો સામાન્ય જ છે. પણ ખબર નહીં, જે અસામાન્ય ગુણોને લઈને આવેલો છે, અસામાન્ય શક્તિને ધરાવનારા. જોઈ લો, હિટલર, ચંગીઝ ખાન, ઈદી અમીન, કેવા શાસકો હતા, કેવા પાવરફુલ, શક્તિશાળી, કેવા આત્મવિશ્વાસથી ભરપૂર. હવે આ જ માણસો એ જો સારી રીતે આગળ વધ્યા હોત, અરે બિન લાદેનને ગણી લો, ભણેલો આ માણસ હતો. અને વિચારો એની શું તાકાત હશે. એને સેંકડો યુવકોના બ્રેઇન વોશ કરી અને ત્રાસવાદના માર્ગે ખેંચીને લઈ આવ્યો છે. તમે વિચારજો, ટ્વિન ટાવર તોડવા માટે 4 વિમાનના પાયલોટોને મરવા માટે તૈયાર કરી દીધા છે. ખબર નથી કે અમે જ્યારે વિમાન ભટકાડીશું તો અમારા પહેલા ફૂરચા ઉડી જવાના. પણ એવા મરવા માટે તૈયાર કરી શકે એવાના જબાનની અંદરમાં જાદુ હતો. શું એ ભાષણ આપતો તો આગ બની જાય સાંભળનારાને પોતાના ધર્મ માટે કંઈક કરી છૂટવાનું મન થાય. આમ છાતીના ચામડા ચીરી અને પોતાના ધર્મ માટે જેહાદ કરવાનું મન થાય. આવો કરી શકતો હતો બિન લાદેન. એવી એની તાકાત હતી, બ્રેઇન વોશ કરી શકતો હતો. હવે આ માણસ જો પોઝિટિવ રીતે આગળ વધ્યો હોત, કેટલા બધા સમાજના ઉપકાર કરી શકત, કેટલા બધા કરી શકત. પણ એક દુરાચાર કેવો નડી ગયો. બસ એ દુરાચાર જે હતો ને, ક્રોધનો આવેશ, દ્વેષનો આવેશ, ખુન્નસ, જનૂન, અને એ માણસને પાયમાલ બનાવી નાખ્યો. શું થયું? કબર પણ શોધી નથી જડતી. અમેરિકા મહાસત્તાએ કોઈ દરિયાના ઊંડા પાતાળની અંદર એનું શબ એવું પહોંચાડી દીધું છે કે કોઈને એ ક્યાં ગયો એ કોઈને ખબર પણ નથી. પરિવાર આખો ખતમ થઈ ગયો. એની પાછળ આખો પરિવાર ખતમ. સદામ હુસેન હતા ઈરાકના. અત્યારે પણ જોઈ લો, ઈરાકના સરમુખ હત્યારશાહી જે શાસકો છે, અરે બાબા, સીધી રસ્તે ચાલો ને. શું કામ તમે આખી દુનિયાની અંદરમાં યુદ્ધના વાદળોની અંદરમાં ઢાંકી લો છો? હવે આ યુદ્ધ ભડકવાના, પેટ્રોલ મોંઘા થવાના, પેટ્રોલ મોંઘું થવાનું એટલે બધી જ ખાવાની વસ્તુઓની મોંઘવારી વધવાની, બધી જ વસ્તુના ભાવ આસમાને જવાના, માણસને કમર તોડ મોંઘવારી પરેશાન કરવાની. અને માનો એમાં આ લોકો જો ઓઇલ મોકલવાની જે સિસ્ટમ બધી બંધ કરવાની ચાહે છે, અને જો આ બધું તેલ આવવાનું બંધ થઈ ગયું તો એવી મોંઘવારી ભડકે ભરવાની છે. અને આ કરતાં શાંતિથી જિંદગી જીવી લેતા હોય, પણ નહીં. આ દુરાચાર છે ને, એ માણસને આંધળો બનાવી નાખે. આ દુરાચાર માણસને એવો પાયમાલ કરી નાખે છે. એ તો મરશે, સાથે હજારો લોકોને લઈને મરવાનો, હજારો લોકોને. કેટલો ખતરનાક છે. આ પ્રવચન સાંભળતા જો મારા તમારાની અંદરમાં કોઈક આવો દુરાચાર બેઠેલો હોય તો એને આ જ મિનિટે આપણે ફગાવી દેવો છે, એની ઉપર કંટ્રોલ કરી દેવો છે. યાર, મારું બધું જ ખતમ કરી નાખશે. વિષ નિષેક ઇવ દુરાચાર સર્વાણ ગુણાન દૂષયતિ. ઝેરના છંટકાવની જેમ બધું જ સારામાં સારા, ઉત્તમમાં ઉત્તમ ખાદ્ય ભોજનને જેમ દૂષિત બનાવી નાખે છે, એમ આ દુરાચાર નામનો વિષ નિષેક, દુરાચાર નામનો વાયરસ, દુરાચાર નામનું આ જીવાણુ, એક નાનકડો કોરોના વાયરસ કેટલો મિની અને માઇક્રો હતો. લેબની અંદરમાં કહેતા હતા, સાવ નાનકડો ગણાતો આ વાયરસ કેવી આખી દુનિયાને થંભાવી નાખી હતી. બસ આવો જ કોઈ દુરાચાર નામનો વાયરસ, જીવાણુ એ આપણી અંદરમાં ઘૂસે છે, રોગાણુ ઘૂસે છે, આ કીટાણુ અંદરમાં આવે છે અને આપણી આખી જિંદગીને દૂષિત બનાવી નાખે. એવી દૂષિત બનાવી નાખે કે લોકો આપણું નામ સાંભળવા તૈયાર ના હોય, લોકો આપણા નામ ઉપર થૂંકે, લોકો એની ઉપર પથ્થર મારવા તૈયાર થઈ જાય, લોકો એને લાકડીઓ ફટકારવા તૈયાર થઈ જાય. બધું જ સારું હતું. આ દુર્યોધન, રાવણ, ઈદી અમીન, પછી હિટલર, ચંગીઝ ખાન, આ બધાની અંદરમાં કેટલી બધી સારપ હતી. કેવા સાહસ પુરુષો, કેવા હિંમતવાળા પુરુષો. કદાચ એ લોકોએ ધાર્યો તો દુનિયાની અંદરમાં કેવા મોટા મોટા રાજ્ય પ્રવર્તાવી શકતા હતા. પણ બસ આવા જ વિષ નિષેકની જેમ ફસાઈ ગયા અને દુનિયા આજે એનો ઇતિહાસ કલંકિત તરીકે યાદ કરતા હોય છે. તો આપણે પણ આપણા જીવનની અંદરમાં વિચારવું છે.
માતા પિતાનો અપરાધ નામનો કોઈ દુરાચાર ઘૂસી જાય, કોઈની ઉપર દ્વેષ કરવાનો દુરાચાર ઘૂસી જાય, એક અહંકાર, અભિમાનની રાય એવી ચડે ને આખા પરિવારને સંભળાયા કરે, આ તો હું છું તો ઘર ચાલે છે, આ તો મારા પૈસા ઉપર તમે નભી જાણો છો અને શું જલસા કરો છો, શું મજા કરો છો, મારા પૈસાથી ખાઈને મને સંભળાવો છો. આવા શબ્દો વારંવાર બોલવા અને એના કારણે પરિવારની અંદરમાં કોઈ સુસાઇડ કરી નાખે, કોઈ આપઘાત કરી નાખે, કોઈ મરી જાય, કોઈ ભાગી જાય, કોઈ એનાથી અલગ પડી જાય, આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય. બસ આ એક દુરાચાર બધા જ ગુણોને દૂષિત બનાવી નાખે. તમને ખબર છે સોનાની લગડી હોય ને, છે સોનાની લગડી, પ્યોર સોનું છે અને એકદમ ભારેખમ જેવી તેવી લગડી નથી, એકદમ જાડા ઘેજની સોનાની લગડી છે. પણ જો કોઈ ગરમ કરીને આપે ને તો કોઈ એને સ્વીકારવા તૈયાર ન થાય. કેમ? ભાઈ બધું સારું, પણ એમાં જે ગરમી છે ને યાર, હાથમાં ફુલ્લો પાડી નાખે, હાથ જલાવી નાખે, ચામડીને તતડાવી નાખે, એના કરતાં ન પહેરવી સારી. બસ આવી જ રીતે વ્યક્તિ સારો છે, સજ્જન છે, પણ સૌથી વધુ પરેશાન કરતા હોય તો ક્રોધના આવેશો. ઘરમાંથી આવા ક્રોધના આવેશો આવતા હોય છે. અને મેં હમણાં એક સરસ મજાનું વાક્ય વાંચ્યું, એમાં વાક્યમાં એવું લખેલું હતું કે તપેલી એ કોઈ વસ્તુવાચક નથી, વ્યક્તિવાચક પણ હોઈ શકે. ઘરની અંદરમાં રહેલી તપેલી એ કોઈ વસ્તુવાચક નથી, વ્યક્તિવાચક પણ હોઈ શકે. વ્યક્તિ પણ તપેલો હોઈ શકે અને વ્યક્તિ પણ તપેલી હોઈ શકે. એ કોઈ વસ્તુવાચક નથી. એ તપેલો અને તપેલી શબ્દ કોઈ રસોડાની અંદરમાં રહેલી કોઈ વસ્તુ નથી, એ ઘરમાં રહેલી કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. એવા તપેલા રહે, એવી તપેલી રહે. બસ પૂછો એટલી વાર ઘરમાં ધમપછાડા કરવાના, દોડધામ કરવાની, મારઝાડ કરવાની. આ સુરતની અંદરમાં મને એક પરિવાર વર્ણન કરવા માટે આવેલો. એવો શ્રીમંત પરિવાર, એટલો બધો સુખી સંપન્ન પરિવાર, અનાપ શનાપ પૈસો છે ઘરની અંદરમાં, અનાપ શનાપ. બજારની અંદરમાં એ લોકોનું જે નામ છે ને, નામ જ ખાલી કાફી છે. એના ઘરના મમ્મી અને પપ્પા મારી પાસે આવ્યા હતા, વિસર રડે. મને એમ થાય કે આ પરિવારને રડવાની શું જરૂર છે? એમના કપડાં, એમની ગાડી, એમના બંગલા, એમના ઘર, આ બધાની અંદરમાં હું ગયેલો છું અને જોયા છે, બહુ નજીકથી ઓળખું છું. પણ એ કે સાહેબ દીકરો બધી રીતે સારો છે અને દીકરાને હું ઓળખું, એકદમ સરસ સજ્જન, કેટલી વાર આવ્યો વંદન કરવા માટે, સામાયિક કરવા માટે, પ્રવચનોમાં, શિબિરોમાં કેટલી વાર મળ્યો છે. મને જયારે વાત કરીને કે સાહેબ આ દીકરાને આ એક કુટેવ લાગુ પડી છે, હું માની ન શકું. મને કે સાહેબ બધું જ છે, પણ આ બધું આનું ખતમ થઈ જાય છે. એ દીકરાને ક્રોધનો જ્યારે આવેશ ચડે ને, ત્યારે ઘરની અંદરમાં રહેલા મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ એવું પછાડે, તોડીને સાફ કરી નાખે. એના પપ્પાએ મને કીધું કે સાહેબ છેલ્લા 3 મહિનાની અંદરમાં આ છોકરાએ ઘરની અંદરમાં આવી વસ્તુઓ તોડીને 11 લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું છે. 11 લાખ મોંઘા મોબાઈલ પછાડીને ફેંકી દે, નીચેથી ઉપર ફેંકી દે ક્રોધના આવેશની અંદરમાં. 20 સામે પછાડે. એપલની વોચ આપેલી હોય ઘરમાં સાહેબ, નવા મોટા પ્લાઝમા ટીવી લાયા હોય, મોટી લાંબી સ્ક્રીન વાળા, અને એવા મોબાઈલ છૂટા મારે એના સ્ક્રીન ઉપર સાહેબ, કાણું પાડી નાખે. સાહેબ કેટલો સમજાવીએ છીએ, અને સાહેબ ક્રોધ શાંત થયા પછી એવો રડે, એવી માફી માગે, ફરીવાર નહીં કરું. પણ ખબર નહીં તમે એને કંઈક એના વિરોધમાં ઉભા રહી ગયા, એના વિરોધમાં સહેજ વાત કરી, બસ પછી એને જે વૈશ્વાનર જે ચડે છે ને, આ ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદરમાં આ જ આવે છે. જે એને ક્રોધનો જે આવેશ ચડે ગુરુદેવ, આમ તોબા થઈ જાય. એમ થાય કે આ દીકરાને આટલું બધું ભગવાને સરસ આપ્યું, તો આટલું કેમ બાકી રાખ્યું? બસ આ જોયા પછી એમ થાય છે કે આ દીકરા માટે આ સૂત્ર છે, વિષ નિષેક ઇવ દુરાચાર સર્વાન ગુણાન દૂષયતી. આવા દુરાચારો ઘણા પ્રકારના હોય. કોઈને ઘરમાંથી બહાર ફરવાના શોખ, રાતોની રાત બહાર ફરે, એવી દીકરીઓ પણ હોય. બધી જ રીતે સર્વગુણ સંપન્ન હોય. કોઈ ખરાબ નથી કરતી, પણ બસ એને છોકરાઓ સાથેની દોસ્તી ગમે. એ આવારા છોકરાઓ સાથે જ રખડતી હોય. રાતના 12 વાગે ને 2 વાગે જ ઘરમાં આવે. મમ્મી કે બેટા નથી શોભતું આપણને, આ ખરાબ લાગે. સમાજમાં કેટલી બધી વાતો થાય. હવે જેને જે કરવું એ કરવા દે, હું તો મારી રીતે જીવીશ, તને બધામાં મારા વાંધા જ પડતા હોય છે. અને પછી નવરાત્રિના ગરબામાં આમ ખરાબ નથી, કોઈ ખરાબ ભાવ પણ નથી, કદાચ ખરાબ કરતી પણ નથી, પણ એક સ્વચ્છંદતાનો દુરાચાર. બસ મન માની રીતે જીવવાનું, હું મારી રીતે રહીશ, મન મરજી. આ સ્વચ્છંદતાનો જે દુરાચાર છે ને, એ પણ બહુ મોટું નુકસાન કરે છે. એટલે મહાત્મા કહે છે, આપણને જાણે કે આ મહાત્મા હાથ જોડીને કહે છે. કેટલાકમાં આપણને થપ્પડ મારે છે, કેટલાકમાં આપણો કાન મચેડે છે, કેટલાકમાં તો સીધા પોઈન્ટ ભલે ઘા થાય એવા સવાલો પૂછે છે. અને આ મહાત્મા જાણે કે આ સૂત્રની અંદરમાં આપણી સામે હાથ જોડીને ઊભા છે અને કહે છે કે દોસ્ત,
વિષ નિષેકૈવ દુરાચાર સર્વાન ગુણાન દૂષયતી. દોસ્ત, તને હાથ જોડીને કહું છું કે આ તારો દુરાચાર તારા સર્વ ગુણોને ઝેરના છંટકાવની જેમ ખતમ કરી નાખે છે. આટલું બધું છોડ્યું છે દીકરા, તો આટલું છોડી દે ને. આવો ક્રોધનો આવેશ, માતા પિતાની સામે બોલવાનું, ઝઘડવાનું, આવા તો નહીં તો મેં 1008 પરિવારો મારી પાસે આ સુધીમાં આવી ચૂક્યા હશે અંદાજે. આ એક જ દુરાચાર, ક્રોધ નામનો દુરાચાર. ભણી ગણીને તૈયાર થયા, સારી જોબ મળી ગઈ, 2 પૈસા કમાતા આવડી ગયા, લોકો વાહવા કરે, સરસ મજાનું શરીર મળ્યું, રૂપારું બદન મળ્યું અને સારા તબડો પગાર મળવાની અંદરમાં આવ્યો. અને પછી માતા પિતાને જે તુચ્છતાથી જોવે, તે શબ્દો સંભળાવે. એવા માતા પિતા કે સાહેબ આ તો ઘરમાંથી નીકળી નથી શકાતું, બાકી એમ થાય કે ઝેર ખાઈને મરી જઈએ. સાહેબ એવા કડવા સંભળાવે. સાહેબ કમાય છે બરોબર છે, બુદ્ધિ સારી છે, અમને કે તમે શું કમાયા, શું તમે આ ઘરમાં આપ્યું, આ બધું હું લાવ્યો, આ કપડાં તમે છે ને મારા પૈસાના પહેરો છો. સાહેબ આ કપડાં ઉતારવાનું મન થઈ જાય, એટલી બધી શરમ આવી જાય. પણ સાહેબ શું કરીએ, હવે લાચાર છીએ આ ઉંમરમાં, ક્યાં જવાના. એ માતા પિતાની જે લાચારી, બેબસી, માતા પિતાની જે મજબૂરી, એમની આંખોની અંદરમાં જે ઉદાસીનતા દેખાય ને, જે પરાધીનતા તરફડિયા મારતી દેખાય, એમ થાય કે આ દીકરાને કહેવું પડે, બેટા આટલો બધો સારો છે તો શું કામ આ એક બાબત માટે તારી આખી જિંદગીને દૂષિત બનાવી નાખે છે. આ મહાત્મા આપણી સામે હાથ જોડીને ઊભા છે અને વિનંતી કરે છે કે દોસ્ત છોડી દે. આ એક વાયરસ તારા જિંદગીના બધા ડેટાને સળગાવીને સાફ કરી નાખે છે, તારા જીવનની બધી જ ઉત્તમતાને દૂષિત બનાવી નાખે છે. દોસ્ત, આ વિષ નિષેકને દૂર ભગાવી દે. અગર આ પ્રવચન સાંભળ્યા પછી દરેક વ્યક્તિએ પોતાનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે માને કયો દુરાચાર પરેશાન કરે છે. કોઈ પણ દુરાચાર હોય, કોઈને ખાવા બાબતનો, પીવા બાબતનો, કપડા બાબતનો, સ્વભાવ બાબતનો, નેચર બાબતનો, પ્રવૃત્તિ બાબતનો, કોઈ પણ હોય, તમે શોધી લો. મારો હું શોધું, તમે તમારો શોધી લો અને પછી મારે એનાથી દૂર રહેવું છે. આ ઉત્તમ જિંદગી મળી, આટલા બધા ઉત્તમ સુધીમાં આવ્યા, હવે થોડા માટે બસ કિનારે આવીને નાવ ડૂબી જાય એના જેવી હાલત થઈ જાય. આ મહાત્માનો આપણે ઉપકાર માનવો જોઈએ કે કેટલી સરસ મજાની વાત આપણને ઓછા શબ્દોની અંદરમાં બતાવી દીધી. ખાસ આ પ્રવચનો એવી યુવા પેઢીને, યુવા જનરેશનને સંભળાવજો કે દોસ્ત આ બધું સાંભળવા જેવું છે અને આના દ્વારા દુરાચારથી દૂર રહી શકાશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.